તો હલો બધા દાયરાને ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ ને સીતારામ. આઈ હોપ કે તમે બધા મજામાં છે ને જો અમે મજામાં જ છે. પણ આજ રાતનો અંદરાધારો મેં વરહે ઠીકો ઠીકનો કંઈ વાત જ પૂછો મચલો નાથી પાણી તો જો આવે તે એઠું તમને પાણી બતાડા અને જો ઝાડવું પડે ગયું કે થોડીક દાર્યું તો જા અટાણે ગાડી ભરવા આવી હતી એટલે ગાડી ભરીને એવી જાય ને મેં હાંજનો એવો ને એવો હે પણ મને અડપ થઈ નહોતી વિડીયો ઉતારવાની. જો એમ અંદર ઝાડવા ઓલું પડ્યો ને એણે ભરી લીધા એમાં એની કે ઠાવકા પડે કરતા. અને આ આપણી હે ને પાણી અટાણે ફૂલ જાય. જોવો પાણી આખોરથી આવે હતી, જો આ પાણી આવે ને આપણે મોટર સુધી તો પૂગી આવ્યું. નિર્મલી મોટર યુસી લીધી નહોતી, એવું કામ થાય જોઈએ જેણી પાણી હારામાં હારું આવે. વધારે થાય તો નિર્મલને ફોન કરવો જોઈએ મોટર ઓછી આખો લેવામાં. કે મોટર હે ને પાણીના ગીરવાની ઓલું રીએ એ મરેક ભાઈના મોટર મૂકી હતી ને મોટરને અંદર પાણી ગીરે ગયું હતું એટલું પાણી આવ્યું હતું ને હાંભું પાછું કામ હે કે સોફા ના તે ને એટલે પાણીનો નિકાલ ને પટાણમણ થાય કે બાપ દીકરે થોડુંક ઓલું કર્યું લાગે એટલે એનાથી પાણી જાય ત્યાં ખરી પણ જોઈએ જેણે મહેતા જીવો હાંજનો પડે તો એની વાત જ પૂછોમાં એટલો પડે તો એવી બોર હાંજની 9 વાગે 8-9 વાગે ચાલુ થયો. 8-9 વાગ્યાનો તો એવો ને એવો પડે. મેં જોવો જેણી હજી આજ ફૂલ આગાહી હે એટલે બારોબાર તો નિહરવાની હિંમત નથી થતી. હું તો ઉઠી હતી તો વહેલી 6 વાગે ઉઠે ને રોટલીઓ કર્યું એ બાપ દીકરો કામી ગયા અને નીતા જે હૂતી એમાં ચૂલીબેની જોઈ જે નીતા હૂતી હું અકડી પાણી જોવા સારું થઈને મેં બહુ આવ્યો ને તો હું પાણી જોવે ને જેને મોટરી પી ગયું નથી ને મોટરી પી ગયું હોય તો હું નિર્મલને કાં તો પાછી ઉસી સડાવી જાય નકર નાથી પછી અંદર ગીરવાની ભીતી રહીએ પણ નહીં વાંધો હોય લોકો કોઈ નીકળી જાય પાણી બીજે વાર ઝાખુમેન જોઈ જાય જોરી અમારે જાય ત્યાં ખરી પાણી થાવકું ન કહે કે સેલ આવે એવું થયું. જો આ બધું ખુલ્લું કરી નાખ્યું ને ત્યાંથી જાય ત્યાં ખરી પણ એવું જોઈએ જેણી કામ થાય એવા આગળ આગળ. બાકી મેં તો આજ ભૂકા કાઢી નાખે ને ટાઈટી એવી છે એની વાત પૂછો મારે તો આજ કે એમ નથી જવાનું નીતાને કામી જવાનું હોય તો નીતાની આજ હાલે ને જવાનું હોય આમાં કામ થાય એવા મેની કી બિસાડી જાય. હાલો કાસ બંધ કરી દેવાનું કે ટાઈટ લાગે એકદમ. હેલે ચૂલી 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 નીતા તો જે હુતી. ગુડ મોર્નિંગ. તો હે ને 9:30 થયા ને ઉઠે ગઈ 9 વાગે ઉઠે ને નાસ્તાની બપોરાની તૈયારી કરતી હતી. મારે કેમ જવાનું છે તો ટિફિન લઈ જાઉં નાસ્તો કરવો તો બધી તૈયારી કરતી હતી. આજે હાલે નહીં જવું પડે મારે ભાઈ કામ કરે નહીં મને તેડી જાય કે બારોબાર મેં એટલે હાલે પુગાહે નહીં એટલે મેં એને ફોન કર્યો આગળ તો આજ તમે મને ફોન કરજે મને લેતી જાય જાય બારોબાર મેં હે એટલે હાલે તો જવા હે નહીં. અમારે હે ને એકચ્યુઅલી પૂર આવે મમ્મી કેમ ન જતા હાલે પૂર આવે પૂર આવે સેલ આવે કે બાપરે ઇન્ડિયામાં હાલે અહીંયા ન આવે તો કેમ જવું જ પડે ગમે એવું પૂર હોય કે ગમે એવું હોય. હવારી તમને થોડુંક બતાવી દઉં તો ખરી એઠું પણ કદાચ એટલું નહીં દેખાતું હોય જોઈએ હું કદાચ પાણી તમને દેખાડા. મમ્મી કરે હટાણે હે ને આલુ પરોઠા મેં મસાલો તૈયાર કરી દીધો. મમ્મી હે ને એની લોટ બાંધી લીધેલો તો એવા સારું છે ને હવારી દેખાડી તો એટલું મને થાય કે કદાચ ક્લિયર નહીં દેખાતું અહીં હે તમારે મોટર સુધી પાણી ભર્યું હતું અને કાંઈ તો જવું જ પડે એમાં કંઈ હાલે નહીં. નીતાને જવું કાંઈ મારતા હે રજા મેં તમને કીધું હતું પણ હું કહે તો તું આલુ પરોઠા કરી દે તો તું અહીં ખાઈ લે લેતી જાય ઓલા બાપ દીકરો આવી તાર પર પાછું કરી કંઈક ખાવાનું ભાતતા પડ્યા પડે પાછું કંઈક ખાવાનું કરીએ કામ કરીએ જોઈએ ને આજે હાંજી થોડું કંઈક નવીની બનાવવાનો વિચાર છે જોઈએ જેણી. હું તો સાંજે 8 વાગે આવી નીડ આવી તો બનાવ્યું. હજી એક વસ્તુ ઘટે વસ્તુ જો આવે જાય તો બનાવ્યું નકો પછી જય શ્રી આરામ કેદુકના 500 દી થયા પરિણામ તો કરીએ. હું સમજે ગઈ ચડતી મારો મામો ઇન્ડિયા આવ્યો ગયો નકર જડે જાય ટાઈમ એનો મામો ઇન્ડિયા આવ્યો ગયો ને એટલે નકર મામો ખેરાવાને દઈ જતો એ વાંધો ન આવતો એવી મામા વિનાને દુખી છે. કાઈ વેલેરો ભાગે તું તારા વિનાનું ખોટું હે સાયપ્રસ સુનું હે તારા વિના બધું કોઈ ગમતું નથી. આ સાયપ્રસમાંથી રોનક ઉડે ગયો. મામો હોય તો આમ બધા અઠવાડિયે આવતા સારા ઘરના કોઈ આવતા ને મામો તોડે ને ભાગે આવતો એને હાલવાનો આરામ ન થાય એટલે એ આવે પણ નાના હમણાં માન દિશાડા 2-3 વેરી ઇન્ડિયા ગયો તો એન્જોય કરી રહેતી ઇન્ડિયાથી એન્જોય કરે 2-3 મહિના રોકાય ને પછી આવ્યા પછી તો આપણે પાછું રહેવાનું જ છે. જો તો કેટલું ગંધારું કારું કારું દેખાય આખું ઈ મેં પણ આ હે ને બારોબાર મેં હે ને કાચ છે ને એટલે કાચને પ્રકાશથી ન દેખાય આલામું ને પાછું આ ખૂણામાં હે એટલે વધારે પૂરતું દેખાય જ નહીં. તો તમારે કોઈ હાલો આલુ પરોઠા ખાવા હોય તો નીતા હારું જો આલુ પરોઠા કરા આની જોવો
હા, એમાં જુલી બેની જુલી હું 5 વાગે ઉઠું, એય! 5 વાગે 6 વાગે ઉઠું, 6 વાગે ને 4 વાગે ઉઠું તો 4 વાગે મમ્મી જેટલા વાગે ઉઠે એટલે તમારે ભેગી ઉઠે. હું કદાચ દીની 10-12 વાગે ઉઠા, 11 વાગે 12 વાગે તો ઈ તારે. કાસ ખોલ્યું જવો જવો અમાર મોટર હેઠ એટલી પડે અટાણે પાણી આવી કી કે હે નાથી કોઈ કી ઓલું કર્યો ખાર કરી નાખત પાણી નાથી નીકળે ને કટા લગર નીકળતું નહોતું પાણીના બધો ડૂસો ભર્યો પડ્યો નથી ના પાણી ભરાઈ ગયું હતું મમ્મી કહેતી મને તને ખબર તો ઉઠીએ વાંઈ સ્વિમિંગ પૂલ થઈ ગયું આય પાણી ભરાઈ ગયું રોયડી હું કામી ગઈ જાય જો અટાણે જે મેં સારું હે મેં બંધ થયો ને તીવો ની હે ને જેમાં ઓલીકોની સાઈડ જોવો ઓલીકોની સાઈડ આખું સ્વિમિંગ પૂલ થઈ ગયું જા હે ને હું તમને હે ને મારા રૂમમાં જ દેખાડા એય હાલ જુલી ચલે હું હે ને તમને મારા રૂમમાંથી દેખાડા મારે મારી જુલી પૂકે ગઈ જુલી મશીન છે જોવો પહેલી ફેરે આ સાયપ્રસમાં આવીને એટલું પાણી ભરાતા જોયું જો આખું સ્વિમિંગ પૂલ થઈ ગયું જો અહીં પાણી ભર્યું આખું શું પાણી પડે ફોનમાં પાણી પડ્યું જો આખું આ ભરાઈ ગયું આ કેટલું બહુ ઊંડું હે હજી તો એવો ને એવો મેં ચાલુ છે તો અમે હે ને ફટાફટ નાસ્તો કરી દઈએ ને તો આપણે નાસ્તો કરી ને પછી છે ને રેડી થઈ જાય કાંઈ જવું જોઈએ કાંઈ જાય આ વગર થાય છે નહીં કાંઈ તો જવું જ પડીએ આજ કોઈ રજા આપીએ નહીં આપણી ટાઈટ છે બાળકો જોવું જોઈએ ચુલી 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 બે જા ગુડ મોર્નિંગ તો હાલો અટાણે વાગ્યા 5:30 ને ઓલા બાપ દીકરો હે ને હું કહેતી હતી કે છાજી કંઈક નવીન કર્યું તે વાટ જો 4 વાગ્યાના બાપ દીકરો મેથી લેવા ગયા અટાણે વાગ્યા 5:30 જે મેથી લઈને નતા આવ્યા અને એક તો એવી ટાઈટ છે કે અડપ કીવાઈને થતી નથી પાણીમાં જ બોરવાની મરજી થતી નથી મેં કીધું કે વેલેરા લેવા ગયો તો હું વેલેરે કરવા માંડ્યા કરવા તા મુઠિયા પણ એ હજી આવ્યા ને તેવી કાર આવે ને હું કાર કરવાનું મને લાગે ટાઈટ તો હું 2-2.5 કલાકથી રોગી બેઠી એની વાટ જોઈને કે આખડી આવે ફોન કરાતા કે આવીએ તો હજી આવ્યા ને તો એવી જોવા જેણી કાર આવે ને બારોબાર તો દરવાજો તો ખોલ્યા જેવું હે નહીં ટાઈટ લાગે ને માણસને તો જો ને મેં ત્યાં કાલે રાતે 9 વાગ્યાનું ચાલુ થયું ને તે બંધ જ નથી થયો અસુટ ચાલુ જ છે ઝીણો બસ વરસાદ તો હું જુલી બે હે ને અત્યારે આમાં ઘેર અડાવરી થઈ આવે બાપ દીકરો વેલેરો આવે ને તો મુઠિયા કરીએ કંઈક મેથી મોરાઈ પછી કંઈક બીજું થાય પછી મુઠિયા બફાય પછી વઘારાય એ જોઈએ જેણી કારી પૂગે ને કાર અમે રાંધીએ જોયા આવે તો હાલો કંઈક કરીએ તો હાલો અટાણે 7:30 વાગ્યા ને મેં રાંધેલી તો કમ્પ્લીટ કરી લીધું ને યારા કરવા બેહવું એમ અને મેં ઝીણો ચાલુ હોય નીતા આજે આવીને નીતાને જે પૂણી કલાક જેવું લાગી એટલે અમે ખાઈ લઈએ અને આજે રાંધ્યું તાર તો કંઈ બતાડ્યું નહોતું પણ એ તમને બતાડતા હું આજ તમને કહેતી હતી ને કે અમારે મુઠિયા ઢોકળા કરવાનો પ્રોગ્રામ હતો તો જો મુઠિયા ઢોકળા કરી લીધા બાયફાન કર્યા ને એટલે એ કંઈ તમને વિડીયો તાર ઉતાર્યો નહોતો એ વટાણે કમ્પ્લીટ કરી લીધું ખાવા બેહું તમે ખાલો થોડોક વિડીયો એમ કાં તમને બતાડાવું કાં એટલે જો ઢોકળા થઈ ગયા કમ્પ્લીટ ને આજ બીજું કંઈ કર્યું નથી ખાલી બસ ઢોકળા ને દહીં ને એ ખાવાનું હે ઢોકળા હોય એટલે બીજું મારે તો કંઈ રોટલીને શાકની જરૂર ન હોય એટલે જામાં ઢોકળા ત્યારે તમારે કોઈ નહીં પણ હાલો ઢોકળા ખાવા હોય તો મુઠિયા ઢોકળા હતા કારક વીત આવે જ્યારે મેથી હાથમાં આવે ને તો બાજરાનો લોટનો હોય બાજરાનો લોટ હોય ને તો મેથીનો હોય આજ ફેરે બાજરાનો લોટ ને મેથી બે ભેગું થઈ ગયું મેળ ઉતરે ગયો બાજરાનો લોટ લીધો તો તે એક જ પેકેટ વધ્યું બાકી તો ખવાઈ ગયો હજી જો 2-4 દી ન આવતો તો લોટ પૂરો થઈ જાય મેથી ન આવ્યો તો પછી પરોઠા કરીને જ ખાવાની રહેત મોકે આજ મેળ આવે ગયો ને જો મુઠિયા કરી લીધા ને જે મેથી આપણી થોડીક છે તો એને આપણે પરોઠા કરવા થાય પરોઠા કર્યું ને જે થોડોક લોટ હે તે 2-3 દી પછી પાછા એક દી મુઠિયા કરી નાખ્યું પરોઠા તો આપણે હાલતા ખાતા જોઈ પણ મુઠિયાનો કારક જ મેળ આવે તો હાલો
રણિયા રાજુ મેરણભાઈ કરણ બધાય મુઠિયા ખાવાય તો કે મેથી તમિનાથી મોકલાવી તો હાલો બધાય મુઠિયા ખાવા. તો એવા વિડીયોને એન્ડ કરી દઈએ પાછા મીડિયાના વ્લોગમાં. તો હાલો બધાની જય માતાજી.